નામ ભાવેશભાઈ કિશનભાઈ માંગરોળિયા છે. મારી વાડીએ ખેતી કામ કરવા માટે જે એમપીમાંથી મજૂર આવ્યા છે, તો એના છોકરાને આજે કૂતરું કરડ્યું. આવા અમારા જસવંતગઢ ગામની અંદર અવારનવાર 14-15 કેસ બનેલા છે. એક લાલભાઈ ઇસ્લાલિયાના છોકરાને કર્યું, રાહુલભાઈ પેશિયાના છોકરાને કર્યું, આઠસા મજૂરના છોકરાને. અને આની રજૂઆત અમે વારે ઘડીએ ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબને કરી, એ પછી ભરતભાઈ સુતરિયા સાહેબને કરી, અને અમારા ગામના સરપંચશ્રીએ આની રજૂઆત મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને કરી. પણ કોઈ પણ અધિકારી, કોઈ પણ રાજનેતા આની અમુક ધ્યાન દેતું નથી. આ અવારનવાર આવું બનશે તો આ કૂતરા છે એ એક જાતના માનવ પક્ષી થઈ જાય તો માણસનો જીવ લેશે, ત્યારે આ રાજકારણીને બધાને એના મોટા ફોલ છે, ત્યારે બધાને ખબર પડશે કે આવા માણસને પશુ પક્ષીને ખાતા ખાતા માણસ નહીં મળ્યા આવા કૂતરા. અને રાજકારણીના પેટનું પાણી એ કોઈને હલતું નથી કે ભાઈ આ કૂતરા છે તો આપણે આ પબ્લિક હાટુથી આપણે કામ કરી. જ્યારે મત જોતા હોય ત્યારે હરેક રાજકારણી ચિત્તલમાં આવી, જસવંતગઢમાં આવી ખોબે ધોબે અમે એને મત આપીએ છીએ. પણ એક પણ રાજકીય નેતા આ બાબતથી ધ્યાન આ છેલ્લા લગભગ અનુમાને 2 થી 2.5 મહિના થયા છે કે 14 થી 15 તો આજે તો સિવિલના ડૉક્ટરે ખુદે કીધું ભાઈ તમારા ગામમાં કોઈ ધ્યાન દેતું નથી કે આ રીતના કૂતરા 14-15 કેસ તમારા ગામમાંથી આવ્યા છે. કોઈ આગળ ઉપર અધિકારી કોઈ ધ્યાન દેતું નથી. આવું વારંવાર અમારા ગામમાં કૂતરાનું બને છે.